ખેડૂતોની ગાંધીનગર રેલીમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા। ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે ચૂંટાયેલા સાંસદ સભ્યોએ ખેડૂતોના મુદ્દા સંસદ ભવનમાં ઉઠાવવા અપીલ કરી। જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખેડૂતોના પ્રશ્નોને વાંચા નહીં આપે તો આગામી સમયમાં ચૂંટણીમાં ખેડૂતો આનો જવાબ આપશે। જ્યાં સુધી કોઈ પોલિસી નહીં બને ત્યાં સુધી અમે લડતા રહીશું। પછી સાંસદોને હું વિનંતી કરું છું કે તમે ચૂંટાણા એ માત્ર ભાજપના વોટે નથી ચૂંટાણા, તમે ખેડૂતના વોટે ચૂંટાણા છો અને આવનાર સમયની અંદર તમે લોકસભાના ફ્લોર ઉપર ખેડૂતોની માંગણી નહીં મૂકો તો આવનાર સમયની અંદર જ્યારે ચૂંટણીઓ આવશે ને ત્યારે ખેડૂતો એનો જે ભાષામાં જવાબ આપવાનો થાય એ તમામ સાંસદોને આપશે અને આ નોબત ના આવે એના માટે કરીને તમે પહેલાં ખેડૂત બનો, લોકોના બનો, પછી ભાજપના અને ઉદ્યોગપતિના બનો એવી તમામ સાંસદોને અને